સ્ટોરી હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની. રેફરન્સ હાજી નાજી. હઝરત નૂહ અલૈહિસ્સલામના ઘણા સમય પછી અલ્લાહે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને મોકલ્યા. હઝરત ઇબ્રાહીમનો જન્મ બેબીલોન નામના દેશમાં થયો હતો. તે દેશમાં રાજાનું નામ નમરૂદ હતું. નમરૂદ એકદમ કુર અને ધાતકી હતો. તે પોતે ખુદા હોવાનો દાવો કરતો હતો. તે જમાનામાં જ્યોતિષોએ નમરૂદને કહ્યું હતું કે તેના જમાનામાં એક મહાન નબી પેદા થશે અને તે રાજ્યને બરબાદ કરી નાખશે. આ વાત સાંભળી નમરૂદ ગભરાઈ ગયો. તેણે પોતાના રાજ્યમાં જેટલા છોકરાઓ જન્મે તેને કત્લ કરી નાખવાનો હુક્મ આપ્યો. હઝરત ઇબ્રાહીમનો જન્મ થયો ત્યારે તેમની માતાને હઝરત ઇબ્રાહીમને ગામની બહાર એક ગુફામાં છુપાવી દીધા. હઝરત ઇબ્રાહીમ આ ગુફામાં 13 વર્ષ રહ્યા. તેમની દેખભાળ માટે તેમની માતા ક્યારેક દિવસે તો ક્યારેક રાત્રે જતા હતા. તેટલા વર્ષ સુધી તેમણે તેમની માતા સિવાય બીજા કોઈને જોયા ન હતા. હઝરત ઇબ્રાહીમને બહાર આવ્યા તો તેમને બધું એકદમ નવું લાગતું હતું. હઝરત ઇબ્રાહીમ તેમના કાકા આઝરને મળ્યા. તેમના કાકા તથા બીજા લોકો પોતાના હાથે મૂર્તિ બનાવે અને તેની જ ઇબાદત કરે, તેને જ ગોડ માને. ઇબ્રાહીમને નવાઈ લાગતી અને હઝરત ઇબ્રાહીમે તેઓને સવાલ કર્યો. ત્યારે તેઓએ કહ્યું કે અમારા બાપ દાદા આ રીતે જ મૂર્તિઓને પૂજા કરતા હતા અને અમે જોતા હતા, તેથી અમે પણ મૂર્તિ પૂજા કરીએ છીએ. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ઈચ્છતા કે લોકો ફક્ત અલ્લાહની જ ઇબાદત કરે. તેઓ જુલ્મને ધિક્કારતા અને ઈચ્છતા કે લોકો ફક્ત અલ્લાહની જ ઇબાદત કરે અને એકબીજા સાથે હળી મળીને રહે, એટલે એકદમ ફ્રેન્ડ્સ. થોડા સમય પછી હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે જાહેર કર્યું કે તેઓ અલ્લાહની ઇબાદત કરે છે અને મૂર્તિ પૂજાની વાત તેમને જરાય પસંદ નથી, તેમને બિલકુલ પસંદ નથી. તેઓ લોકો એક જ અલ્લાહની ઇબાદત કરવાનું કહ્યું, પણ લોકો એકદમ ઢીઠ હતા. તેઓએ મૂર્તિ પૂજા કરવાનું ચાલુ રાખ્યું. એક દિવસ ગામની બહાર મેળો ભરાયો હતો, એટલે કે એક ફેર ભરાયો હતો. ગામના લોકો ફેરમાં ઉત્સવ મનાવવા માટે ગયા હતા. હઝરત ઇબ્રાહીમ ગામમાં હતા અને તેઓએ એક કુહાડીથી બધી મૂર્તિઓને તોડી નાખી અને એક મોટી મૂર્તિને તોડ્યા વગર રહેવા દીધી અને તેની ગરદન ઉપર કુહાડી લટકાવી દીધી અને પોતાના ઘરે પાછા આવી ગયા. તેમણે લોકોએ મૂર્તિઓને તૂટેલી જોઈ તેમને હઝરત ઇબ્રાહીમ માટે શંકા થઈ. લોકોએ હઝરત ઇબ્રાહીમને સવાલ કર્યો, શું આ મૂર્તિઓ તમે તોડી છે? ત્યારે હઝરત ઇબ્રાહીમે જવાબ આપ્યો, બેશક કોઈએ આ કામ કર્યું છે. તમારી મૂર્તિઓના નેતા એટલે કે જે સૌથી બિગ મૂર્તિ હતી તે એકદમ સલામત છે. જો તે જવાબ આપી શકતી હોય તો તમે તેને પૂછી લો કે મૂર્તિ કોને તોડી છે. લોકોએ કહ્યું, આ મૂર્તિ છે, આ થોડી બોલી શકે છે. હઝરત ઇબ્રાહીમે કહ્યું, શું તમારામાં અક્કલ નથી? તમને એવી મૂર્તિની પૂજા કરો છો જે તમારી મદદ કરી શકતી નથી. તમારા માટે આ શર્મની વાત છે. હઝરત ઇબ્રાહીમના આ જવાબથી લોકો અને નમરૂદ ખૂબ ગુસ્સે થયા અને તેમણે હઝરત ઇબ્રાહીમને મારી નાખવાનો પ્રયત્ન શરૂ કર્યા. માટે એક મોટી આગ સળગાવી હઝરત ઇબ્રાહીમને તેમાં
ફેંકી દીધા, પરંતુ અલ્લાહના હુક્મથી તે આગ ઠંડી થઈ ગઈ. હઝરત ઇબ્રાહીમને કોઈ જાતની પરેશાની ના થઈ, કોઈ જાતની ઈજા ના પહોંચી. તેઓએ તેમનાથી સહી સલામત રીતે બહાર નીકળી ગયા. થોડા સમય પછી બેબીલોન એટલે જે તે દેશમાં રહેતા હતા ત્યાં પછી હઝરત ઇબ્રાહીમને ત્યાંથી હિજરત કરવી પડી. તેઓએ ફિલિસ્તીન, પેલેસ્ટાઇન તથા શામ, સિરિયાના દેશોમાં જઈ તબલીગ શરૂ કરી. અલ્લાહે તેઓને ઇસ્માઇલ અને ઇસ્હાક નામના 2 ફરજંદની નહેમત આપી. આ બંને ફરજંદો પણ અલ્લાહના નબી હતા. હઝરત ઇબ્રાહીમ અને હઝરત ઇસ્માઇલ એ મક્કામાં અલ્લાહનું ઘર ખાનાએ કાબાને બનાવ્યું, એટલે એનું ચણતર કર્યું. હઝરત ઇબ્રાહીમે લોકોને હિદાયત આપવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો અને ઘણી કુરબાની આપી, અને તેઓ તેમના આ કામમાં સફળ થયા. અલ્લાહના દીનનું નામ ઇસ્લામ જાહેર કરનારા તેઓ પહેલા નબી હતા. ઇસ્લામના માનનારાઓને મુસલમાન નામ તેઓને જ આપ્યું. હઝરત ઇબ્રાહીમની ઔલાદમાંથી ઘણા નબીઓ હતા, તેથી તેઓને નબીઓના બાપનો લકબ મળ્યો. આપણા નબી હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પણ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામના જ વંશમાંથી છે. હું આશા કરું છું કે તમને હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની સ્ટોરી ઇઝી રીતે સમજ પડી ગઈ હશે. જઝાકલ્લાહ. ખુદા હાફિઝ. દુઆમાં યાદ.